નમસ્કાર દર્શક મિત્રો, પરમેશ્વરના પરમ તીર્થધામ પ્રયાગરાજમાં મહાકુંભનો મહાપ્રારંભ 13 જાન્યુઆરીના રોજ થઈ ચૂક્યો છે। તો યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા આ મહાકુંભને ભવ્યાતિ ભવ્ય બનાવવા માટે પોતાની નજર હેઠળ તમામ પ્રકારની સુખ સગવડ અને તમામ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે કે જેનાથી શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે। હાલમાં આ જે કુંભ મેળાનો પ્રારંભ થઈ ચૂક્યું છે તેમાં એવું કહેવામાં આવ્યું છે કે આ મહાકુંભનું આયોજન 45 દિવસ સુધી ચાલશે અને 45 કરોડ જેટલા શ્રદ્ધાળુઓ આ મહાકુંભનો લાભ લેશે। તો આપને જણાવી દઈએ કે હાલમાં જે મહાકુંભમાં સ્નાનનું મહત્વ રહેલું છે તેના વિશે આપને જણાવીએ તો સાધારણ અને સામાન્ય પાણી વડે તો સ્નાન થઈ શકે છે, પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી વિચારીએ તો પાવન અને પુનિત સરિતામાં નદીમાં કરાતું સ્નાન અચૂક પુણ્યદાયી હોય છે। વૈદિક પરંપરા અને શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર અમુક ચોક્કસ ગ્રહ અને નક્ષત્રોના સંયોગ વખતે જે પણ સ્નાન કરવામાં આવે છે તેને પવિત્ર, મંગળકારી, કલ્યાણકારી સ્નાન કહેવામાં આવે છે। તો જ્યાં જ્યાં અમૃત કુંભમાંથી અલગ અલગ 4 જગ્યાએ બૂંદ પડ્યા તેમાં નાસિક, હરિદ્વાર, પ્રયાગરાજ અને ઉજ્જૈન, ત્યાં ત્યાં ભરાતા કુંભ, અર્ધકુંભ, પૂર્ણ કુંભ, મહાકુંભ, સિંહસ્થ કુંભમાં અગમ અગોચર સ્થાનેથી સિદ્ધ મહાકુંભ, સિંહસ્થ કુંભમાં અગમ અગોચર સ્થાનેથી સિદ્ધ મહાત્મા પરમ યોગીઓ સ્નાન કરતા આવ્યા છે। સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપર યુગની જેમ હાલમાં પરમાત્મા કદાચ સદેહ તો ન મળી શકે, પણ તેમના સંદેશવાહકો, ઉપદેશકો, પ્રચારકો સ્વરૂપ જટાળા જોગીઓના દર્શન થઈ જાય છે। તો આ મહાકુંભનું જે પણ તિથિ અને ગ્રહ નક્ષત્રોના આધારે ખૂબ જ પવિત્ર સ્નાન કહેવામાં આવે છે તેની આપણને વાત કરીએ તો પ્રથમ સ્નાન 29 જાન્યુઆરી 2025 મૌની અવસ્થાને દિવસે થશે। ત્યારબાદ 3 ફેબ્રુઆરી 2025 અને વસંત પંચમીના દિવસે આ સ્નાન થશે। ત્યારબાદ 12 ફેબ્રુઆરી 2025 ને માઘી પૂર્ણિમાના દિવસે સ્નાન થશે। ત્યારબાદ 26 ફેબ્રુઆરી 2025 અને મહાશિવરાત્રિના દિવસે આ પવિત્ર સ્નાન કરવામાં આવશે। તો આ સ્નાનનું મહત્વ અને ખૂબ જ મોટા પ્રમાણમાં આ સ્નાનનું મહત્વ રહેલું છે। તો સદેહે સ્વર્ગ પામવાનું મહાશુભ આ સ્નાનને ગણવામાં આવ્યું છે। તો દર્શક મિત્રો, ચાલો ઘણા વર્ષો પછી થનારો આ અદ્ભુત સંયોગમાં ગંગા, યમુના અને ગુપ્ત સરસ્વતીના ત્રિવેણી સંગમ પર યોજાઈ રહેલા મહાકુંભમાં પાવન અને પુનિત સ્નાન કરી સિદ્ધાત્માઓની સાત્વિક ઉર્જાનો લાભ લઈએ। ધન્યવાદ દર્શક મિત્રો।